સવાલ નંબર 1, બ્લેક ડેથ કોને કહેવાય છે? વિડીયોને લાસ્ટ સુધી જોજો. જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એનો જવાબ છે બ્લેક નામની બીમારીથી થયેલ મોતને કાળી મોત કહેવાય છે. આ બીમારીની શરૂઆત 1346 થી 1353માં થઈ હતી. આશરે 10 વર્ષ ચાલેલી આ બીમારીમાં કરોડો લોકોની મોત થઈ હતી. સવાલ નંબર 2, ચોખાના ખેતરમાં માછલીઓને કેમ છોડવામાં આવે છે? આવા ડેલીના નોલેજફુલ વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને જો તમારા મનમાં પણ કોઈ જીકેનો ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં જરૂરથી કહેજો. એનો જવાબ છે ઇન્ડોનેશિયામાં એક ખેડૂતે માછલીઓને એના ચોખાના ખેતરમાં છોડીને ખેતીને એક નવું રૂપ આપ્યું છે, જેને રાઈસ ફિશ કલ્ચર કહેવાય છે. કારણ કે માછલીઓ કોઈ પણ કીટને ખાઈ શકે છે અને ખેતરની ચારે તરફ ઓક્સિજન સર્ક્યુલેશનમાં સુધારો થાય છે, જેનાથી ચોખાને પેદા કરવામાં 10% વધી જાય છે. સવાલ નંબર 3, કયા દેશમાં રોડ ધોવા માટે વરસાદનું પાણી સ્ટોર કરવામાં આવે છે? એનો જવાબ છે જાપાનમાં વરસાદનું પાણી સ્ટોર કરીને રાખી દેવામાં આવે છે. પછી આ પાણીનો ઉપયોગ રોડ સાફ કરવા માટે, શૌચાલય ફ્લશ કરવા, બગીચામાં સિંચાઈ, નવા બાંધકામ, જાહેર ઇમારતો માટે અને બિન પીવાના હેતુઓ માટે થાય છે. સવાલ નંબર 4, દુનિયાનું સૌથી મોંઘું કબૂતર કયું છે? એનો જવાબ છે દુનિયાનું સૌથી કિંમતી કબૂતર બેલ્જિયમનું ન્યૂ કિમ નામનું માદા કબૂતર છે, જેને ચીનના એક વ્યક્તિએ 14 કરોડ 15 લાખ રૂપિયામાં ખરીદ્યું હતું. સવાલ નંબર 5, કેટલું હોય તો મજા આવે છે? તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. એનો જવાબ છે 6 થી 7 ઇંચ.